સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલમાં। તો મિત્રો આજે ગુજ્જર ભૂમિ હવેણાનું ગૌરવ શ્રી વાલમરામ બાપા જેવા સંતની ભૂમિ ગારિયાધાર શહેરમાં છેલ્લા 17 વર્ષથી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા અનેક આત્માઓના શ્રેષ્ઠ અને ચારિત્રવાન બનાવવાની સેવા અવિરત ચાલી રહી છે। એના ફળ સ્વરૂપે નવનિર્મિત જ્ઞાન સૂર્ય ભવનનું મંગલ ઉદ્ઘાટન થઈ રહ્યું છે, જેમાં મુખ્ય મહેમાન આશા દીદી દિલ્હીથી પધારવાના છે, તેમજ રાજકીય મહેમાનો પણ ઘણા જ પધારવાના છે। તો તે નિમિત્તે ભવ્યથી અતિ ભવ્ય સાંસ્કૃતિક સમારોહ રાખવામાં આવ્યો છે। તો આજે આપણે તે પૂરેપૂરો સમારોહ નિહાળવાનો છે। તો મિત્રો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી અહીં જે ભવ્યથી અતિ ભવ્ય સમારોહ યોજાઈ રહ્યો છે તે આપને પણ નિહાળવા મળે। ઓમ શાંતિ। વિશ્વની સૌથી મોટી મહિલા સંચાલિત આધ્યાત્મિક સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, જેમના વિશ્વભરના 140 દેશોમાં 10,000 સેવા કેન્દ્ર આવેલા છે અને 50,000થી વધુ બહેનો બ્રહ્માકુમારી સંસ્થામાં સમર્પિત છે। આજે ખુશીની વાત છે કે ગુજરાતના ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરની અંદર બ્રહ્માકુમારી વિદ્યાલયનું પોતાનું ભવન જ્ઞાન સૂર્ય ભવન તૈયાર થઈ ચૂક્યું છે, જેનો આજે ભવ્ય ઉદ્ઘાટન સમારંભ ગારિયાધારમાં યોજાઈ રહ્યો છે। આ સમારંભના ઉદ્ઘાટનમાં ઓમ શાંતિ રિટ્રીટ સેન્ટર દિલ્હીના ડાયરેક્ટર બ્રહ્માકુમારી રાજયોગીની આશા દીદી આવેલા છે, સાથે મહેસાણા ઝોનના સંચાલિકા માનનીય બ્રહ્માકુમારી સલ્લા દીદી પણ અત્યારે આવેલા છે, અને માઉન્ટ આબુ જે સંસ્થાનું મુખ્યાલય છે ત્યાંથી બ્રહ્માકુમાર રાજુભાઈ આવેલા છે, જે ગ્રામ વિકાસ પ્રભાગના રાષ્ટ્રીય સંયોજક પણ છે। આજે છેલ્લા 1980થી ગારિયાધારની અંદર ભાડાના મકાનમાં અને કોઈના ઘરે બ્રહ્માકુમારી સંસ્થાની ગીતા પાઠશાળા ચાલતી હતી, પરંતુ ધીરે ધીરેનો વ્યાપ્ત વધતા જતાં કેટલાય ભાઈ બહેનો આ સંસ્થામાં જોડાયા અને પોતાનું જીવન સકારાત્મક બનાવ્યું અને ભારત દેશને વિશ્વની અંદર આધ્યાત્મિક જગતમાં નામ સારું કરવા માટે અહીંના ભાઈ બહેનોનું પણ મોટું યોગદાન છે। આજે ખુશીની વાત છે કે આ સંસ્થાનું પોતાનું ભવન તૈયાર થઈ ચૂક્યું છે અને આખા ગુજરાતમાંથી અને ભારતમાંથી લગભગ 2500 ભાઈ બહેનો અત્યારે અહીંયા ગારિયાધારમાં આવી ચૂક્યા છે ને મોટો સમારંભ છે, જેની અંદર ઉદ્ઘાટન સમારંભમાં પરમપિતા પરમાત્માના અવતરણનો દિવ્ય સંદેશ, રાજયોગનું જીવનમાં મહત્ત્વ અને ઈશ્વરીય જ્ઞાન છે, એમના આધારે દરેક માનવનું જીવન માનવમાંથી દેવી સમાન દિવ્ય ગુણધારી કઈ રીતે બને એના માટેની સમજ આ સમારંભમાં આપવામાં આવશે। મેડિટેશન પણ કરાવવામાં આવશે અને સંસ્થાના ભાઈ બહેનો દ્વારા સુંદર કલ્ચર પ્રોગ્રામ પણ રજૂ કરવામાં આવશે અને આટલા બધા વિશાળ સંખ્યામાં આવનાર જે ગારિયાધારના વિશેષ મહાનુભાવો છે તેઓ પણ દીપક પ્રાગટ્ય કરી અને પોતાની શુભેચ્છા પાઠવશે। અત્રે ગુજરાત રાજ્યના માનનીય પ્રધાનશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા સંસ્થાના મુખ્યાલયથી આવેલા ભાઈ બહેનો પણ એમાં જોડાય અને ગારિયાધારની ભૂમિને પાવન બનાવશે, શુભેચ્છા પાઠવશે અને એક ગારિયાધારની અંદર ખૂબ જ સુંદર કોઈ બી માણસ વર્તમાન સમયે આપણે જે જોઈ રહ્યા છીએ કે દુઃખ, અશાંતિ, તણાવ, કેટલી પ્રકારના પ્રોબ્લેમ્સ હોય છે, એના માટે માણસને જરૂરી છે શાંતિ મળે, મનની શાંતિ મળે અને એના માટે જ બ્રહ્માકુમારી વિદ્યાલયમાં રાજયોગનો 7 દિવસનો આધ્યાત્મિક કોર્સ કરાવવામાં આવે છે અને બહેનો દ્વારા કરાવાતા કોર્સ બાદ અને માણસના જીવનમાં તુરંત સકારાત્મક પરિવર્તન આવવાની ચાલુ થઈ જાય છે। એટલે આજે ઘણા બધા સશક્તિકરણના પ્રયોગો દુનિયામાં ચાલે છે, પણ માનવ માત્રનું નિસ્વાર્થ ભાવે નાત જાતના ભેદભાવ વગર આધ્યાત્મિક સશક્તિકરણ કરવું એ સમયની માંગ છે અને એટલા માટે બ્રહ્માકુમારી વિદ્યાલય
સર્વ કોઈ માટે સવારના 8 થી 11 અને સાંજના 5 થી 8 દરમિયાન આપ પણ ગારિયાધારમાં આવેલા બ્રહ્માકુમારી વિદ્યાલયની મુલાકાત લઈ શકો છો, જેની અંદર આપ આવી અને પોતાનો 1 કલાકનો સમય કાઢી અને 7 દિવસનો આધ્યાત્મિક કોર્સ કરવાથી આપના જીવનમાં ખૂબ જ પરિવર્તન આવે છે. એવા અમારા લાખો ભાઈ બહેનોના જીવનનું પરિવર્તન મોટું સાબિતી છે. ઓમ શાંતિ. પરંતુ મારું સમગ્ર ધ્યાન વારંવાર એમના તરફ જઈ રહ્યું છે. એવા અદ્ભુત બાળકો આપના મનોરંજન માટે આજે સજીવતામાં બાંધવાનું કાર્ય કરી રહ્યા છે. કરતલ ધ્વનિથી વધાવો આ બચ્ચાઓને. ખૂબ અદ્ભુત, ખૂબ સુંદર પોતાના દેશ પ્રેમને આજે આપણી સામે પ્રસ્તુત કરી રહ્યા છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય વાલમ સ્કૂલના પ્રિન્સિપાલ, તમામ સ્ટાફ અને આ નાનકડા બાળ કલાકારોને ખૂબ ખૂબ ધન્યવાદ મોકલે છે કે આજે આપે આ મહેફિલમાં 4 ચાંદ લગાવ્યા છે. જો એક પછી એક કલાકાર શું શું બનીને તમારી સામે આવી રહ્યા છે. એમની પ્રસ્તુતિ થાય, એ મંચ પર ગોઠવાય અને એ પોતાની કલા આપની સામે રાખે અને એમને વધાવવા માટે ખાલી આંખો નહીં, હાથને પણ ગજવો. આ બચ્ચાઓને, આ કલાકારોને ખબર છે કે દેશ પ્રેમ શું છે. અને વિચારો કે આ બાળકોની પાછળ કેટલી મહેનત લાગેલી હશે એમના શિક્ષકોની, જે પડદા પાછળ છે પરંતુ ધન્યતાને અને અભિનંદનને પાત્ર છે.
એવા શિક્ષકો જેમણે આ બાળકો પાછળ દિવસ રાત એક કરી અને આજની આ સભાને સજાવવાનું એક અનેરું કાર્ય કર્યું છે. તો આવો નિહાળીએ આ નાનકડા બાળકોનું એક સુંદર નૃત્ય. તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ અહીં જે ભવ્યથી અતિ ભવ્ય સમારોહ યોજાઈ રહ્યો છે તે નિહાળી શકે.